તો કેમ છો મિત્રો? તો મિત્રો આજે બજેટ આવ્યું ને તેમાં તમને 12 લાખની ઇન્કમ સુધી ટેક્સની છૂટ આપવામાં આવી છે। એટલે કે જો તમારી ઇન્કમ 12 લાખથી નીચે હોય તો તમારે કોઈ પણ ટેક્સ ભરવાનો થતો નથી। અને મિત્રો જે આ બજેટ આવ્યું છે 1 ફેબ્રુઆરી 2025ના રોજ, એટલે કે આજે જે બજેટ આવ્યું તે લાગુ થશે 1 એપ્રિલ 2025થી 31/3/2026 સુધી, એટલે કે આ વર્ષનું આ બજેટ છે। બાકી જો અત્યારે હમણાં આપણે ઇન્કમ ITR ફાઇલ કરવાના થાય તેમાં તમારે જે પહેલાં સ્લેબ હતો જેમાં તમને જ્યાં સુધીની છૂટ હતી તે જ આવશે। આ એપ્લિકેબલ થશે નેક્સ્ટ યર, એટલે કે એપ્રિલ પછી આપણે આવનારું રિટર્ન ફાઇલ કરવાનું થાય ને ત્યારે। આમાં જો મિત્રો તમારે કોઈ પણ સેલેરી ઇન્કમ આવતી હોય કે પછી કાંઈ પેન્શન આવતું હોય તો તમને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપવામાં આવ્યું છે, એટલે કે 12 લાખ પ્લસ 75,000, એટલે કે તમારે 12 લાખ ને 75,000 સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો થતો નથી। અને મિત્રો આ બધા ફેરફાર ન્યૂ ટેક્સ રેજીમમાં કરવામાં આવ્યું છે, એટલે કે 12 લાખ તમને ન્યૂ ટેક્સ રેજીમમાં મળશે, 12 લાખ સુધીની છૂટ। બાકી ઓલ્ડ ટેક્સ રેજીમમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં નથી આવ્યા। અને ન્યૂ ટેક્સ રેજીમમાં આપણે ટેક્સના સ્લેબ જોઈએ તો 0થી 4 લાખ સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો નથી થતો, 4થી 8 લાખ સુધી 5%, 8થી 12 લાખ સુધી 10%, 12થી 16 લાખ સુધી 15%, 16થી 20 લાખ સુધી 20%, 20થી 24 લાખ સુધી 25% અને 24 લાખ ઉપર જે પણ કાંઈ હોય તેમાં 30% ટેક્સ આપવો પડશે। બાકી મિત્રો ઘણા લોકોને ડાઉટ હશે કે 12 લાખ સુધી કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી થતો, તો આ 4થી 8 લાખ સુધીમાં 5% છે ને 8થી 12 લાખ સુધીમાં 10% છે। તો મિત્રો તેમાં એવું છે કે 12 લાખ સુધી તમને સરકાર સ્પેશિયલ રિબેટ આપે છે, એટલે કે તમારે 12 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો ન થાય। બાકી આનો ડિટેલમાં વિડીયો આપણે 2-3 દિવસમાં આપણી ચેનલ ઉપર આવશે, તો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ને વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તેના સિવાય મિત્રો સિનિયર સિટીઝન માટે જે FDમાં પહેલાં TDS કપાતો તેની લિમિટ 50,000 રૂપિયાની હતી, તે વધારીને 1 લાખ સુધીની કરી દીધી છે। એટલે બીજા પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે। તો મિત્રો આ હતી આજની આપણી અપડેટ। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી મોકલી દેજો તમારા મિત્રોને। મળશું નેક્સ્ટ વિડીયો।